હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવતા નવસારી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિરોધ દર્શાવી આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ચેમ્બર દ્વારા ટોલ નાકું હટાવવાની પણ રજૂઆત કરવામાં આવી હતી। રાજ્યનો 48 નંબર હાઈવે નવસારી અને વલસાડ તેમજ અનેક શહેરો સાથે સંકળાયેલો છે। હાલ નવસારી હાઈવે ઉપર આવેલા બોરિયાજ ટોલ નાકાના સંચાલકો દ્વારા અચાનક ટોલ ટેક્સમાં વધારો કરી દેવામાં આવતા લોકો અકળાઈ ઉઠ્યા છે। આ મામલે નવસારી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। અગાઉ કરતા ટોલ ટેક્સમાં 75% વધારો કરવામાં આવ્યો છે। જ્યારે હાલ નવસારી વલસાડ હાઈવે ઉપર પડેલા ખાડાઓના કારણે હાઈવે બિસ્માર બન્યો છે, જેને તાત્કાલિક રિપેર કરવા અને વધારાનો ટોલ ટેક્સ મુલતવી રાખવા રજૂઆત સાથે આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે। નેશનલ હાઈવે ઓથોરિટીએ જે ટોલ ટેક્સ વધાર્યો છે એ બાબતમાં આજે અમે કલેક્ટરશ્રીને મળ્યા અને એમને આવેદનપત્ર આપ્યો છે। આ ટોલ ટેક્સ ખરેખર ખૂબ વધુ કહેવાય, એકચ્યુઅલમાં તો વધારાય એવું જ નથી, કેમ કે રોડની હાલત પણ બહુ ખરાબ છે। બીજું કે ખરેખર આ ટોલના જે કઈ વર્ષો હતા એ પૂરા થઈ ગયા છે, માટે એ ટોલ નાકો જ હટાવી દેવો જોઈએ એવું તો હું નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ વતી હું આ માંગણી કરું છું કે એના જેટલા વર્ષ હતા એ પૂરા થઈ ગયા છે, તો હવે એને હટાવવું જોઈએ। ક્યાંથી આવો છો? ચીખલી। ભાવ વધારો ભાવ વધારો વધારે અસર કરશે। આમ રોજિંદા 65 રૂપિયા લાગતા હતા, હવે 110 રૂપિયા લાગી રહ્યા છે। ખરેખર આટલો વધારો ન હોવો જોઈએ। ઠીક 10, 15, 20 રૂપિયા વધે તો ચાલે, બાકી આ ઘણો જ વધારો છે। આપ શું માનો છો, સરકાર બદલાઈ અને ભાવ વધારો? હા, એ તો હવે ખરેખર આ ભાવ વધારો ખોટો છે હમણાં હાલ। ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બોરિયાજ ટોલ નાકાની મુદત પૂરી થઈ ગઈ છે, તે છતાં ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે, જેથી ટોલ નાકો હરાવી લેવા માટેની રજૂઆતો કરવામાં આવી છે।